ગઢડા નગરપાલિકા ચૂંટણી મંત્રી પુરુષોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ વોર્ડ નંબર 7 માં યોજી વિશેષ બેઠક। ગઢડા નગરપાલિકાની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભાજપે જોરદાર પ્રચાર અભિયાન ચલાવ્યું છે। રાજ્યના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર દિવ્યેશભાઈ સોલંકીએ વોર્ડ નંબર 7 માં અડતાળા રોડ પર આવેલા હીરાભાઈ સોલંકીના નિવાસસ્થાને વિશેષ ગ્રુપ બેઠકનું આયોજન કર્યું હતું। બેઠકમાં હીરાભાઈ સોલંકી સહિત વોર્ડ નંબર 7ના મતદારોએ દિવ્યેશભાઈ સોલંકીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે દિવ્યેશભાઈએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓ અને લોક કલ્યાણકારી કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી। દિવ્યેશભાઈએ મતદારોને સંબોધતા જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકોના સુખાકારી માટે અનેક વિકાસલક્ષી કાર્યો કર્યા છે। આ કામોને જોતા મતદારો ભાજપને આશીર્વાદ આપશે અને ગઢડા નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાશે। તેમણે આગામી ચૂંટણીમાં ભાજપની જીત અંગે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ન્યૂઝ 9 ગુજરાતી ગઢડા। આમ તો આખા જિલ્લા નહીં પણ આખા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો હર હંમેશના જેમ એક અલગ જ ઉત્સાહ છે લોકોના વચ્ચે। લોકોના નાના મોટા કોઈ પણ મહાનગરપાલિકાનો વિષય હોય તો સરકારે હંમેશા એને ખંજમાં રાખી અને એ કામો પૂરા કર્યા છે। અને આજે આપણે જોઈએ છે કે ભાઈ એક આધુનિક યુગ છે, લોકોને હરેક વસ્તુની ખબર હોય છે, એટલે વિકાસ અને લોકોના સાચા પંથે ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો ભારતીય જનતા પાર્ટીના સમર્થન અને સંગઠનમાં જોડાયેલા છે। એટલે આમાં કોઈ બીજો શંકાનો કોઈ સ્થાન નથી। નગરપાલિકાઓ બધી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે।